નમસ્કાર, હું છું કૃષ્ણ અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. આજે સમાચારમાં વાત કરીશું એક એવી ખગોળીય ઘટનાની જેના કારણે તમારા સ્માર્ટફોન્સ, કમ્પ્યુટર્સ અને વેબસાઇટ્સ ક્રેશ થઈ શકે છે. જી હા, આ ખગોળીય ઘટનામાં પૃથ્વી જે પોતાની ધરી ઉપર ફરે છે, એટલે કે જે એક્સિસ ઉપર રિવોલ્વ થાય છે, પૃથ્વીની ફરવાની સ્પીડ વધી ગઈ હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે લિપી સેકન્ડ્સ છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે, જેના કારણે કમ્પ્યુટર, વેબસાઇટ્સ અને સ્માર્ટફોન કંપનીઝે કહ્યું છે કે કમ્પ્યુટર અને જે પણ સ્માર્ટફોન્સ કે બીજા ડિવાઇસીસ છે એ ક્રેશ થઈ શકે છે. આ મુદ્દા ઉપર વિશેષ ઇન ડેપ્થ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખગોળવિદ મિસ્ટર દિવ્યદર્શન પુરોહિત. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે. દિવ્યદર્શનજી, એવું માનવામાં આવી રહ્યું છે કે 29th જૂન સૌથી ટૂંકો દિવસ હતો. 24 hours પહેલા જ પૃથ્વીએ જે આખું રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લીધું હતું. શું કહેવું છે, આ ઘટના શું હતી? નમસ્કાર, હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુ દિવ્યદર્શાળાથી બોલું છું. કૃષ્ણાજી, હવે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આમ જનતાને મોટાભાગે માલુમ નથી, ખબર નથી, પરંતુ 29મી જૂને પૃથ્વી થોડીક ઝડપથી ફરી હતી અને દિવસ થોડોક ટૂંકો થયો હતો. હવે એ કેમ થોડોક ટૂંકો થયો હતો અને કેમ ઝડપથી ફરી હતી અને શા માટે આવું થયું, એની થોડીક માહિતી, વિસ્તૃત માહિતી વિજ્ઞાનની ભાષા કરતાં આમ ભાષામાં લઈએ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે એનું એક ધરી ભ્રમણ થયું. સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, એટલે પરિક્રમણ થયું એનું. એના સિવાય બીજી પણ ગતિ છે, જેમ કે સૂર્ય આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરે, આકાશગંગા પોતે ફરે. પણ આપણે બે ગતિ પૃથ્વીની જાણીએ છીએ. જે સૂર્યની આસપાસ ફરે એને કારણે એક વર્ષ થાય, અને એક વર્ષ 365 દિવસનું હોય. પરંતુ 10 લાખથી વધારે વર્ષ પહેલાં એવું નહોતું. પૃથ્વી 450 દિવસમાં સૂર્યની આસપાસ ફરતી હતી. તે વખતે આપણો એક વર્ષ 450 દિવસનું હતું. નો ડાઉટ તે વખતે માનવ જાતિ નથી. એ જ રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર, એટલે એક્સિસ પર ફરે છે. અને ખબર છે કે એક્સિસ પર ફરવાથી રાત દિવસ થાય, અને બધાને ખબર છે કે રાત દિવસ 24 કલાકના ઓન એન એવરેજ હોય છે. હવે પૃથ્વી સ્થિર નથી ફરતી, એ ટિલ્ટ ફરે છે, એક ભમરડાની જેમ. પાછું બંને બાજુથી ઉપર દબાયેલી છે. ત્રીજું, એના પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ લાગે છે. ચોથું, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પણ એના પર બહુ જ લાગે છે. હવે ચંદ્ર પાછો ધીરે ધીરે દૂર જઈ રહ્યો છે. દર સેન્ચુરીમાં એ 2 સેન્ટીમીટર જેટલો આગળ ખસી રહ્યો છે. આ બધાને કારણે પૃથ્વી પર ન્યુટેશન ઇફેક્ટ પેદા થાય અને પૃથ્વી જે ગોળ ગોળ ફરે, તમે ભમરડો ક્યારે નાનપણમાં ફેરવ્યો હોય તો બધાને ખબર હશે કે ઘણીવાર ભમરડો ઝડપથી ફરે, ઘણીવાર ધીરો ફરે, પાછો ઘણીવાર ઝડપથી ફરે. એટલે પૃથ્વી સ્લાઇડ ઝડપથી ફરે, સ્લાઇડ ધીરી ફરે. સ્લાઇડ એટલે બહુ જ સ્લાઇડ, આપણે ખબર જ ના પડે કે દિવસ ટૂંકો થયો કે દિવસ મોટો થયો. એટલે આ ન્યુટેશન ઇફેક્ટને કારણે 29મી જૂનનો દિવસ જે હમણાં ગયો તે 1.59 મિલીસેકન્ડ નાનો હતો. મિલીસેકન્ડ એટલે સેકન્ડનો પણ 100મો ભાગ. આમ જનતા આપણે બધા જ મિત્રો સેકન્ડને પણ ગણકારતા નથી. સેકન્ડની ખબર જ નથી, ક્ષણ જતી રહી, આવીને જતી રહી. હું બોલ્યો અને સેકન્ડ થઈ ગઈ. પરંતુ એનો 100મો ભાગ એટલે મિલીસેકન્ડની તો કોઈ ગણતરી નથી. એટલે 1.59 મિલીસેકન્ડ ટૂંકો હતો દિવસ. પરંતુ મિત્રો, તમને ખબર નહીં હોય કે આ બધી વસ્તુ આગળ વધતા જ્યારે જાય ત્યારે હવે આપણે ટેકનોલોજીના યુગમાં છે, અને ટેકનોલોજીના યુગમાં આ વસ્તુ આપણને ઘણી બધી ભારે પડી શકે. જો આ ડિલેને આપણે નોંધવામાં ના આવે તો ભારે પડી શકે. એટલે આ જે ટૂંકામાં ટૂંકો દિવસ હતો 1.59 મિલીસેકન્ડને આપણને ખબર નથી પડી, પણ વૈજ્ઞાનિકોને ખબર પડી છે. કૃષ્ણાજી. જી દિવ્યદર્શન સર, આજે લિપી સેકન્ડ્સ એડ કરવાની વાત છે, આ એક્ઝેક્ટલી શું છે? કૃષ્ણાજી, આપની વાત સાચી છે. લીપ સેકન્ડ શું છે એ પણ બધાને જણાવવું જોઈએ અને ખબર હોવી જોઈએ. મિત્રો, પણ એ જાણ કરતાં એની સમજ લેતા પહેલાં આપણે આગલો પ્રશ્ન જે જોયો એને ફરી એકવાર સમજી લઈએ કે પૃથ્વી પોતાની ગતિ પર, એટલે ધરી પર કાં તો એકદમ થોડીક ઝડપથી ફરી જાય અને કાં થોડીક ધીરી ફરે. આ સોલાર ડે છે, સોલાર રોટેશન છે, અર્થ રોટેશન છે, સૂર્યની આસપાસ, સૂર્યની સાપેક્ષે થતું. હવે એને યુનિવર્સલ ટાઈમમાં માપવામાં આવે છે. અને તમને ખબર હોય તો યુનિવર્સલ ટાઈમ કરતાં આપણો ભારત દેશ 5.5 કલાક આગળ છે. આપણું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ યુનિવર્સલ ટાઈમ કરતાં 5.5 કલાક આગળ છે. એટલે ધારો કે લંડનમાં રાત્રે 12 વાગ્યા હોય તો આપણે ત્યાં સવારે 5:30 થયા હોય, અને અમેરિકા આપણાથી પાછળ છે, દુબઈ વગેરે કન્ટ્રીઝ પાછળ છે. હવે આ યુનિવર્સલ ટાઈમ બદલાતો રહે, મિલીસેકન્ડમાં બદલાતો રહે, કારણ કે પૃથ્વી સાથે સંકળાયેલો છે. પરંતુ યુનિવર્સલ ટાઈમ સિવાય એટોમિક ક્લોક વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. એટોમિક ક્લોકને પૃથ્વી સાથે કંઈ લેવા દેવા નથી. ક્વાર્ટઝ પરમાણુથી ચાલે છે, અને એને કારણે એટલું પરફેક્ટ એનું ટિકિંગ થાય છે કે લાખો વર્ષો સુધી ટીક 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 થયા જ કરે, અને એમાં મિલીસેકન્ડનો ફેરફાર આવ્યા વગેરે પરફેક્ટ ટાઈમ બતાવે. હવે આના માટે ઇન્ટરનેશનલ અર્થ રોટેશન સર્વિસ કરીને પેરિસમાં વૈજ્ઞાનિકોની સંસ્થા ક્રિએટ કરવામાં આવી, અને આપણા માટે ગર્વની વાત છે કે ગુરુદેવ વેધશાળા પણ ભારત તરફથી એનું એક સભ્ય છે. તો મિત્રો, આ IARS યુનિવર્સલ ટાઈમ અને
એટોમેટિક ટાઈમ. એ એટોમિક ટાઈમ અને યુનિવર્સલ ટાઈમ વચ્ચેનો તફાવત એટલે TA1 - UT1 એનો ડિફરન્સ કાઢે છે અને એ લીપ સેકન્ડ કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો એટોમિક ક્લોક કરતાં પૃથ્વીનું રોટેશન અને યુનિવર્સલ ટાઈમ જો થોડોક પાછળ પડે તો એમાં આપણે 1 સેકન્ડ ઉમેરવી પડે અને લીપ સેકન્ડ ઉમેરી કહેવાય. અને યુનિવર્સલ ટાઈમ એટોમિક ટાઈમ કરતાં યુનિવર્સલ ટાઈમ વધી જાય તો એમાંથી કાઢી લેવી પડે સેકન્ડ, એને લીપ સેકન્ડ આપણે કાઢી કહેવાય, માઇનસ કરી કહેવાય. પરંતુ 1972માં સૌથી પહેલી લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. 1972ની એટલે કે 1971ના ડિસેમ્બરમાં પહેલી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે જૂન મહિનો અથવા ડિસેમ્બર મહિનો એમાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવી અથવા તો ઘટાડવી. અત્યાર સુધીમાં 36 વખત લીપ સેકન્ડ 37 વખત લીપ સેકન્ડ ઉમેરવામાં આવી છે મિત્રો, 37 વખત. પરંતુ છેલ્લામાં છેલ્લી લીપ સેકન્ડ જે ઉમેરાઈ તે 2016ના ડિસેમ્બરમાં ઉમેરાઈ. ત્યારથી લઈને આજે 6 - 6 - 12 22 થયું એટલે 6 વર્ષ સુધી કોઈ પણ લીપ સેકન્ડ ઘટાડવામાં પણ નથી આવી કે વધારવામાં પણ નથી આવી. અને અંદાજે આમ જોવા જઈએ તો 2020થી પૃથ્વીનું પરિભ્રમણ થોડુંક વધ્યું છે, પ્રમાણમાં થોડુંક વધ્યું છે. સળંગ વધતું નથી પણ જે સામાન્ય વર્ષોમાં હતું એને થોડુંક વધ્યું છે. એટલે લીપ સેકન્ડ વધારવાની કે ઘટાડવાની અત્યાર સુધી જરૂર પડી નથી. અને IERSનું છેલ્લામાં છેલ્લું બુલેટિન જે મને મળ્યું છે એટલે ગુરુદેવ વેધશાળાને મળ્યું છે એ પ્રમાણે કહી શકાય કે આ જૂન મહિનામાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ નથી અને ડિસેમ્બર મહિનામાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં નહીં આવે. અને લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કારણ એક જ છે કે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. 200-300 વર્ષ પહેલાં આપણે બળદગાડાના યુગમાં જીવતા હતા, ખેતી જાતે કરતા હતા, બધું કામ જાતે કરતા હતા. તે વખતે આપણને સમયનો બહુ સારામાં સારો ઉપયોગ કરતા હતા, પરંતુ સમયની સિસ્ટમ સાથે ટેકનોલોજી સંકળાયેલી નથી. એટલે આપણને સમયનો વધઘટ થવાથી કે આપણે નુકસાન, નફો, ફાયદો કે નુકસાન થતું નહોતું. પરંતુ હવે ઇન્ટરનેટથી લઈને બેન્કિંગ સિસ્ટમથી લઈને સેટેલાઇટ સિસ્ટમથી લઈને ઘણું બધું સંકળાયેલું છે. એટલે સમયની વધઘટ એ બધી ટેકનોલોજીને બહુ ભારે માર પાડી શકે અને ભારે ડિફરન્સ ક્રિએટ કરી શકે. એના માટે લીપ ઇન્ટ્રોડ્યુસ ક્રિએટ કરવામાં આવે છે. અને જાણ ખાતર કહું ગુરુદેવ વેધશાળા તરફથી કે જૂન 2022માં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ નથી થઈ અને એન્ડમાં પણ ડિસેમ્બરમાં 99.99% થવાની નથી. છેલ્લામાં છેલ્લી 2016ના ડિસેમ્બરમાં થઈ હતી ને અત્યાર સુધી કુલ 37 લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. જી કૃષ્ણાજી. સર, લિપી સેકન્ડ્સ અત્યાર સુધી આટલા વર્ષોમાં કેટલી વાર એડ કરવામાં આવી છે? કૃષ્ણાજી, 99.99% દર્શકોને આ વાત નવાઈ જ હજી સુધી લાગી રહેશે કે સમયને પણ ઉમેરવો પડે કે ઘટાડવો પડે, જે ભગવાનનો બનાવેલો સમય છે. પણ ક્યારેક આપણે લોકસત્તા જનસત્તા તરફથી સમય પર બી ક્યારેક ચર્ચા કરીશું. સમયની કેટલી બધી શક્તિ છે, સમય ક્યારે ઉત્પન્ન થયો ને સમયમાં શું શું વહી રહ્યું છે, સમયને કઈ રીતે બાંધી શકાય, સમય કઈ રીતે ટર્નિંગ લે છે, બધું આપણે વૈજ્ઞાનિક અને વેદ વિજ્ઞાન બંનેના સાપેક્ષે વાત કરીશું. પણ અત્યારે જે આપણે ક્વેશ્ચન મને પૂછ્યો કે લીપ સેકન્ડ અત્યાર સુધી કેટલી વાર ઉમેરવામાં આવી, તો કદાચ આના પ્રશ્નનો જવાબ આપણે આગલા પ્રશ્નમાં પણ લઈ ચૂક્યા છે કે લીપ સેકન્ડ અત્યાર સુધીમાં 37 વખત ઉમેરવામાં આવી છે. અને એ આપણે શરૂઆત જ્યારે 1972માં કરવામાં આવી ત્યારે 1972ના ડિસેમ્બર એટલે 1971ના ડિસેમ્બર મહિનામાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ. હંમેશા 31મી તારીખે યાદ રાખજો, 30 જૂન અથવા 31 ડિસેમ્બર. એટલે 31 ડિસેમ્બર 1971 લીપ સેકન્ડ રાત્રે 12 વાગીને એટલે 11:59 11 કલાક 59 મિનિટ અને 59 સેકન્ડ થાય પછી જે 60મી સેકન્ડ થાય એટલે 12 વાગવા જોઈએ, જેની જગ્યાએ 59 સેકન્ડ ફરીવાર 59 સેકન્ડ બતાવે અને પછી 12 વાગે. એટલે એ 1 સેકન્ડ લીપ સેકન્ડ ઉમેરવામાં આવી. 1972ની પહેલી તારીખે લીપ સેકન્ડવાળો સમય શરૂ થયો, ફર્સ્ટ ટાઈમ. અને એ અત્યાર સુધીમાં અર્થના રોટેશનની ગણતરી મુજબ વધઘટ મુજબ કુલ 37 સેકન્ડ ઉમેરવામાં આવી, અત્યાર સુધી ઘટાડી નથી. એટલે 37 વખત લીપ સેકન્ડ ઉમેરવામાં આવી છે. અને છેલ્લામાં છેલ્લી લીપ સેકન્ડ 2016ના ડિસેમ્બરમાં, યાદ રાખજો, 2016ની 31 ડિસેમ્બરે ઉમેરવામાં આવી. એટલે 11:59 પાછી 1 સેકન્ડ ઉમેરી અને પછી 12 વગાડ્યા. એટલે 12 વાગ્યા ક્યારે, જ્યારે છેલ્લું 31 ડિસેમ્બર 2016ની રાત્રે હતી ત્યારે. અને પછી 17મીએ પાછું લીપ સેકન્ડ 37 ઉમેરીને નવો દિવસ શરૂ થયો. પરંતુ જે IERS અત્યાર સુધી મને જે માહિતી મોકલે છે એ મુજબ છેલ્લામાં છેલ્લી માહિતી એ કહે છે કે 30 જૂને કોઈ લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ નથી કરવામાં આવી. જેમ તમને ખબર છે પ્રમાણે 2 વાર ઉમેરાય, 30 જૂન અથવા તો 31 ડિસેમ્બર. તો 30 જૂન 2022માં લીપ સેકન્ડ નથી ઉમેરાય અને 2022ના 31 ડિસેમ્બરમાં ઉમેરવાની અત્યાર સુધી કોઈ શક્યતા જણાતી નથી. એટલે અત્યાર સુધી કુલ કૃષ્ણાજી 37 વાર લીપ સેકન્ડ ઉમેરવામાં આવી છે. જી કૃષ્ણાજી. અને સર, લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સોફ્ટવેર કંપનીઝ આને લઈને ખૂબ જ ચિંતિત છે, તેઓની ચિંતાનું શું કારણ છે? જી કૃષ્ણાજી, એકચ્યુઅલી સમયની કિંમત બધાને હોય છે અને એમાં જેને અબજો રૂપિયા રડવાના હોય એટલે કે પૈસા કમાવાના હોય અને એ જ્યારે ટેકનોલોજી સમય સાથે સંકળાયેલી હોય તો સમયની હરેક ક્ષણનો ફેરફાર એ
અબજોપતિ કંપનીઓને બહુ જ સીધો કાં રડાવે કાં હસાવી દે એવી બધી ઘણી સોફ્ટવેર કંપનીઓ છે, ગૂગલ છે, એમેઝોન છે, અથવા તો એવી ઘણી આના પર ચાલનારી કંપનીઓ છે, સેટેલાઇટ સિસ્ટમ છે, સેટેલાઇટ ઓપરેટર્સ છે, તો એ બધાને એ સાથે સંકળાયેલા છે. એટલે લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવાથી એમને એવી તકલીફ થાય છે કે લીપ સેકન્ડ વધી ગઈ એટલે એમના જે કોમ્પ્યુટર સંકળાયેલા હોય છે, આપણા પોતાના બી, ઇવન આપણા ઘરના બી કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે સંકળાયેલા હોય એ યુનિવર્સલ ટાઈમ બતાવતા હોય. હવે લીપ સેકન્ડ એમાં ઉમેરાય તો 37 સેકન્ડનો તફાવત આપણા જેવાને વાંધો ના આવે, પરંતુ જે કંપની આના પર કામ કરતી હોય, અબજો રૂપિયા રડતી હોય, એને 1 સેકન્ડનો તફાવત પડી જાય તો એનો આખો પ્રોગ્રામ ગરબડી જાય. એટલે ટિકિટો જે ચાલતી હોય કે જે શેર બજારનો ધંધો ચાલતો હોય કે જે સેટેલાઇટના ડેટા આવતા હોય કે જેનાથી પૈસાનો વ્યવહાર થતો હોય, બેન્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હોય, તો 1 સેકન્ડનો ફરક એના માટે બહુ અબજો રૂપિયાનો ફરક પડી જાય. પરંતુ એવું લાંબે ગાળે એમને પણ અસર કરે. જો લીપ સેકન્ડને ન માને તો લાંબે ગાળે એ 25, 30, 50 વર્ષે એ બધું ટોટલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય. કેમ કે યુનિવર્સલ ટાઈમ અને એટોમિક ટાઈમમાં બહુ ફરક પડી જાય, અને એટોમિક ટાઈમ અત્યારે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ટાઈમ છે. એટલે હું એવું માનું છું ગુરુદેવ વેધશાળા તરફથી, અને આ લોકોને કરવું પડે છે ને કરવું જ પડશે, એમાં કોઈનું ચાલવાનું નથી, કે યુનિવર્સલ ટાઈમની જોડે જે સિંક્રોનાઇઝ કરેલી છે ઘડિયાળ, એને એટોમિક ક્લોક જોડે બી સિંક્રોનાઇઝ કરવી જોઈએ અને લીપ સેકન્ડને ઇન્ટ્રોડ્યુસ કરવી જ જોઈએ. એટલે ભવિષ્યમાં ભલે લોકોને એનો ઇફેક્ટ નહીં આવે, પણ અબજો રૂપિયા રડનાર કંપનીને એનો ડાયરેક્ટ ઇફેક્ટ આવશે. એટલે અત્યારે ને 50 વર્ષે આપણને ખબર નથી પડતી, પણ લાંબે ગાળે જ્યારે એ સેકન્ડ ઉમેરાતી જાય અને 50 સેકન્ડ કે 1 મિનિટ પાછળ પડી જાય કંપની, તો જ્યારે જે અબજો રૂપિયાનો ફાયદો કરતી હોય, અબજો રૂપિયા નુકસાનના ખાડામાં જતી રહે. એટલે એવું મારું માનવું છે પ્રત્યક્ષપણે કે લીપ સેકન્ડ હોવી ખૂબ જરૂરી છે. અત્યારના ટેકનોલોજી યુગમાં પૈસા કમાનાર કંપનીઓને ધ્યાનમાં ના રખાય, વિજ્ઞાનને ધ્યાનમાં રખાય, અને વિજ્ઞાન જે પ્રમાણે ચાલે પ્રમાણે ચાલવું જ જોઈએ. ટેકનોલોજીની હરણફાળ ભરવી જ પડે, અને એના પર ચાલીએ તો જ ભવિષ્યમાં આપણા માટે ફાયદો છે. એટલે લીપ સેકન્ડ ઉમેરવાથી જે કંપનીને જે દુઃખ થતું થાય, પરંતુ લીપ સેકન્ડ ઉમેરી એ માનવ જાતિ માટે, જીવસૃષ્ટિ માટે ખૂબ જરૂરી છે, અને એ ચાલવાનું છે, એમાં કોઈનું કંઈ ચાલવાનું નથી. તો આ હતી સમયની માયાજાળ, અને આવી સમયની માયાજાળ સાથે હું લોકસત્તા જનસત્તાને આહ્વાન કરીશ કે ફરી એકવાર આપણે લોકો સુધી સમયનું આ એકદમ ચક્ર છે, અદ્ભુત ચક્ર, જે રોમાંચકારી છે, જે વેદકાળથી ચાલુ આવ્યું છે અને વિજ્ઞાનની પણ આગળ છે, એને આપણે ક્યારેક અનુભવીશું આપણે વેદ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના સાપેક્ષમાં. તો અત્યારે આ તમે જે પ્રશ્નો મને પૂછ્યા એનો મને ખૂબ આનંદ થયો, અને લોકસત્તા જનસત્તા જન સુધી વિજ્ઞાનને, ખગોળ વિજ્ઞાનને, ટેકનોલોજીને, ક્લાઇમેટ ચેન્જને બધાને લઈ જાય છે. એના માટે આપ સર્વને સેલ્યુટ છે, સલામ છે. હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુદેવ વેધશાળા તરફથી. નમસ્કાર કૃષ્ણાજી. જી, ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે.